अभी मजा आएगा ना भिड़ो। जय माताजी, जय श्री कृष्ण मित्रों, હું છું ધાર્મિક જોશી। ઉમ્મીદ છે આપ બધા સર્વે મજામાં હશો, આનંદ મંગલમાં હશો। ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, કાલે ઉત્તરાયણ છે, એટલે ઉત્તરાયણ મનાવવા માટે હું મારા ગામે જઈ રહ્યો છું। મારું ગામનું નામ શું છે, મારું ગામ ક્યાં છે અને ત્યાં કેવી ઉત્તરાયણ થાય છે એ બધું જ હું કાલે તમને વિડીયોમાં મારા આગલા વ્લોગમાં બતાવવાનો છું। અને ત્યાં જઈને શું શું હું કરવાનો છું અને કેવું છે મારું ગામ, કેવું છે ત્યાંની ઉત્તરાયણ, બધું જ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે। ત્યાં સુધી મારા જોડે બન્યા રહો। અને હા, પહેલા વિડીયોમાં તમે જેવો મને પ્રેમ આપ્યો એવો પ્રેમને સાથ મારા બીજા વ્લોગમાં બી મને આપતા રહેજો। એ સાથે હું ધાર્મિક જોશી તમને મળું છું મારા ગામે જઈને। મારા નેક્સ્ટ વિડીયોમાં મારું ગામ એન્ડ ત્યાંની ઉત્તરાયણ અને મારા તમને જોવા મળશે। ત્યાં સુધી રજા આપો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જોયું છું કે આપણે છીએ પાછળ મહાદેવનું મંદિર છે અને વૈદ્યનાથ મહાદેવનું મંદિર કહેવાય છે। અને બસ આ રસ્તામાં ઊભા છીએ અને બસની રાહ જોઈએ છીએ। બસ આવે એટલે સોરી રિક્ષા આવે તો રિક્ષામાં બેસીને પછી બસ સ્ટેન્ડ જઈશું અને બસ સ્ટેન્ડથી બસ પકડીને સીધા અમારા ગામ। બન્યા રહો ત્યાં સુધી મારા સાથે। નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું મારા ગામે આવી ગયો છું। અમારા ઘરનો આ છે મિત્રો કાઠમાંડુ ચૂલા ઢોસા એન્ડ પાઉંભાજી। મહેસાણામાં પ્રખ્યાત છે। અહીંયાના ચૂલા ઢોસા અને પાઉંભાજી બહુ જ ફેમસ છે। આવી જાય ચૂલા ઢોસા અને પાઉંભાજી જે અમે ઓર્ડર કરેલું છે એટલે ત્યારે હું તમને બતાવું। કાઠમાંડુ લઈ લીધું છે કાલે ઉત્તરાયણ માટે, તો જોઈએ આનો અવાજ કેવો આવે છે। नमस्कार। गाँव में करता संतु, गाँव में संतु कुछ तो गाँव करते संतु गाँव करते बच्चा ओम कृष्णाय नमः। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો અમે ઉત્તરાયણ મનાવવા જઈ રહ્યા છીએ અમારા રિલેટિવના ઘરે અને વાગી ગયા છે 11, મોડું થઈ ગયું છે। ઉત્તરાયણમાં તો વહેલા જતું રહેવું પડે પણ હવે મોડું થઈ ગયું છે, તો જોઈએ બસ હવે 11 વાગે ચડીશું ધાબા ઉપર અને ઉત્તરાયણમાં પતંગ ચકાવીશું, એનો વ્લોગ બી બનાવીશું અને તમને બધાને બી બતાવીશું। હેપી મકર સંક્રાંતિ બધાને। હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જોવાનું ના ભૂલતા મકર સંક્રાંતિ નિમિત્તેનો। થેન્ક યુ।